શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નિવૃત્તિ વિશે નિવેદન આપ્યું. શિવસેનાના નેતા સંજય રાઉતે મુંબઈમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરએસએસના મુખ્યાલયમાં જઈને તેમના નિવૃત્તિની જાહેરાત કરી છે. મારા જ્ઞાન અનુસાર છેલ્લા 10 થી 11 વર્ષોમાં તેમણે ક્યારેય આરએસએસ મુખ્યાલયની મુલાકાત લીધી નથી. આરએસએસ નેતૃત્વમાં ફેરફાર ઈચ્છે છે અને હવે પ્રધાનમંત્રી મોદી નિવૃત્ત લઈ રહ્યા છે. રાઉતે વધુમાં જણાવ્યું હતું કે મને શંકા છે કે કેન્દ્રમાં મોદી સરકાર 2026 સુધી ટકી રહેશે. જો આવું થાય છે તો મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં રાજકીય ફેરફારો શરૂ થશે. તેમણે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને પ્રશ્ન કર્યો હતો કે મોહન ભાગવત કાશ્મીર અને મણિપુરમાં ગયા છે. જો તમે જાઓ છો તો અમે તમારા સાથે આવવા તૈયાર છીએ. બોલવાથી શું થશે? તમે નેતૃત્વ કરો, અમે તમારા સાથે આવશું. આ નિવેદનો દ્વારા સંજય રાઉતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા છે અને આરએસએસ સાથેના તેમના સંબંધો પર चर्चा કરી છે. सितंबर में रिटायरमेंट का एप्लीकेशन लिखने के लिए शायद वो आरएसएस मुख्यालय गए. मेरी जो जानकारी है 10-11 साल में कभी मोदी जी गए नहीं. मोदी जी गए हैं वो बताने के गए हैं मोहन राव भागवत जी से कि टाटा बाय बाय मैं जा रहा हूँ. अब देखिए दो बातें हैं आरएसएस की जो मेरे समझ में आई है. एक तो मोहन राव भागवत यानी सरसंघ चालक और पूरा संघ परिवार देश के नेतृत्व में बदलाव चाहता है. अब मोदी जी का समय खत्म हो गया है और देश में बदलाव चाहता है और बीजेपी का राष्ट्रीय अध्यक्ष भी अपने मर्जी से चुनना चाहता है. तो इसलिए मोदी जी वहां गए. मोदी जी जा रहे हैं.